નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે તમામ મહત્વના સમાચારો સાથે। સૌથી પહેલા સમાચાર કે જ્યાં ફરી એક વખત ધાર્મિક લાગણી દુભાઈ હોય તે પ્રકારની ઘટના બની છે। આપને જણાવી દઈએ સમાચાર રાજકોટમાંથી મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી સામે આવી છે કે જ્યાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગર મોકલ્યું। યુવકે સ્વિગી ડિલિવરી એપથી મંગાવ્યા હતા 6 વેજ બર્ગર। પાર્સલમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। બોલતી એક નોનવેજ બર્ગર ખાઈ લીધા પછી ખ્યાલ આવ્યો। ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારની ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ઘટના બની છે। ભોગ બનનાર ગ્રાહકની કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની તજવીજ। ઓર્ડર 2 ચિકન એવા 4 વેજ એવા એટલે એક ખવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે। તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા। ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો। પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે, માફી માંગીને એવું બધું કર્યું। પણ જે ખવાઈ ગયું છે એના માટે શું તે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય, રસ હોય, ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માંગેલ છે। પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। તો ઓનલાઈન ફૂડ જ્યારે પણ ઓર્ડર કરવામાં આવે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતી હોય છે। સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, મહત્વનું કહી શકાય કે જ્યારે આવી ગંભીર બેદરકારી થાય અને સામે વૈષ્ણવ ધર્મ પાળનારા લોકો હોય અને તેમને ચિકન બર્ગર મોકલી દેવામાં આવે તો રીતસરની ધાર્મિક લાગણી દુભાય જ। હવે આ પ્રકારની જે ઘટનાઓ બને છે તેનાથી લોકોને જ પરેશાની થાય છે। મોહિત, સ્પષ્ટપણે નામ મળે દર્શન ખોટે જે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। મેકડોનલ્ડ કે જે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ છે તેમાં ગત રવિવારના રોજ એક પરિવાર છે તેમના દ્વારા 6 જેટલા બર્ગર છે તે ઓર્ડર કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 બર્ગર છે તે વેજ બર્ગર આવી ગયા હતા અને 2 બર્ગર છે તે નોનવેજ બર્ગર છે તે આવી ગયા હતા। પરિવારજનો કે જે વૈષ્ણવ સંપ્રદાય છે તે ધરાવે છે અને તેમના દ્વારા આ બર્ગર છે તે ભૂલથી આરોગી લેવામાં આવ્યા હતા, જેને કારણે તેમની ધાર્મિક લાગણી છે તે દુભાઈ છે। આ એ જ મેકડોનલ્ડના દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું કે જેમના દ્વારા જે ગત રવિવારના રોજ એક પરિવાર છે તેમની ધાર્મિક લાગણી દુભાણી હોય તે પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે। જો આખા મામલાની વાત કરવામાં આવે તો આજે ગત રવિવારના રોજ કેવલ વિરાણી નામનો એક પરિવાર છે તેમના દ્વારા આજે ઓનલાઈન ફૂડ પાર્સલ સપ્લાય કરતી જે કંપની છે તેમને મારફત 6 જેટલા વેજ બર્ગર છે તે મંગાવવામાં આવ્યા હતા, જેમાં 4 વેજ બર્ગર અને 2 નોનવેજ બર્ગર આવ્યા અને ભૂલથી પરિવારના એક સભ્યએ જે નોનવેજ બર્ગર છે તે આરોગી લીધું હતું અને તેને કારણે જ જે વૈષ્ણવ સંપ્રદાય છે એટલે કે જે વૈષ્ણવ ધર્મ પરિવાર છે તે પાળતા હતા અને તેમનો પરિવારની ધાર્મિક લાગણી દુભાણી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે। હાલમાં જે TV9 દ્વારા જે મેકડોનલ્ડના જે ઓનર છે તેમના જે સંચાલકો છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સમગ્ર મામલે તેમના વકીલ છે તેમના દ્વારા જે જવાબ છે તે આપવામાં આવશે। બીજી તરફ જે પરિવારની લાગણી દુભાઈ છે તે પરિવાર દ્વારા ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટમાં આ અંગેની ફરિયાદ છે તે કરવામાં આવી છે અને જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે અનેક વખત આ પ્રકારની બેદરકારી છે તે સામે આવતી હોય છે। પરિવારજનો દ્વારા જ્યારે મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમના દ્વારા જ્યારે મેકડોનલ્ડમાં પણ ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમને મેકડોનલ્ડના સંચાલકો છે તેમના દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો કે ભીડ વધારે હતી અને ભીડ વધારે હોવાના કારણે તેઓને ધ્યાન ન રહ્યું। તો આ પ્રકારની બેદરકારી છે તો કોઈ વ્યક્તિની ધાર્મિક લાગણી છે તેને દુભાવી શકે છે, ત્યારે તેને લઈને કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ આ અંગેની જે ચકાસણી છે તે કરવી એટલી જ જરૂરી છે, કારણ કે જે વ્યક્તિ એક તરફ જે વેજ અને નોનવેજ બંને ભલે પીરસાતું હોય પરંતુ બંનેના રસોડા છે તે અલગ અલગ હોવા જોઈએ એટલું જ નહીં, પરંતુ જે પરિવારને ફૂડ આપવામાં આવી રહ્યું છે તેમનો ઓર્ડર કયા પ્રકારનો છે તે અંગેની પણ ગંભીરતા રાખવી જે ફૂડ કંપનીઓ છે તેને એટલી જ જરૂરી છે। આ કિસ્સો છે તે સામે આવ્યો છે, જોવાનું રહેશે કે ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટ છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને હવે એ પરિવાર છે
કે જેમની ધાર્મિક લાગણી દુભાઈ છે તેમને હવે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે, ત્યારે આ સમગ્ર મામલે હવે જે મેકડોનલ્ડ કંપની છે તે કયા પ્રકારનો ખુલાસો કરે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહ્યું. જી બિલકુલ, આભાર મોહી તમામ વિગતો બદલ. તો પાર્સલમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધા પછી ખ્યાલ આવ્યો. જે પરિવારની લાગણી દુભાઈ છે તે પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે.